નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે કોથમીર વડી બનાવું છું. મારા સબસ્ક્રાઈબર અને અમારા વ્યુઅર્સને આજનો આ વિડીયો ખૂબ જ પસંદ પડશે. વિડીયો પૂરેપૂરો જોજો. હવે કોથમીર વડી લોકોને કેમ પસંદ પડી, અને તો આપણે જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ભીડેભાઈના ઘરે માધવી ભાભી ખૂબ જ સરસ મજાની ગરમા ગરમ કોથમીર વડી બનાવે છે, અને આ એપિસોડ તમે જોયો પણ હશે કે જેમાં હાથીભાઈને સુગંધ આવે છે અને દોડીને એમના ઘરે પહોંચી જાય છે. જેઠાલાલ પણ પહોંચી જાય છે અને બંને લોકો જે વખાણ કરતા હોય છે કોથમીર વડીના, કે એ સાંભળીને આપણા પણ મોઢામાં પાણી આવી જાય છે. અને આ કોથમીર વડી ખૂબ જ ટેસ્ટી બની છે મિત્રો. આપણે આજે બનાવવાની છે કોથમીર વડી કે જે ઉપરથી ક્રિસ્પી બનવી જોઈએ, અંદરથી સોફ્ટ બનવી જોઈએ, અને એનો શેપ એકદમ વિખાવાનો જોઈએ, પરફેક્ટ શેપ હોવો જોઈએ. સવારનો નાસ્તો હોય કે સાંજનો ટી ટાઈમ બ્રેકફાસ્ટ હોય, અને સાથે ગરમા ગરમ ચા હોય, કોફી હોય, અથવા તો તીખી ચટણી હોય, જે ગ્રીન ચટણી હોય અથવા તો આંબલીની ચટણી હોય, ખાવાની મજા પડી જાય મિત્રો. હવે મિત્રો, કોથમીર વડી માટેનો લોટ બાંધી દઈએ. તો એના માટે આપણે એક વાસણમાં 2 કપ ચણાનો લોટ લીધો છે, અને 1/4 કપ એટલે કે 1 કપના ચોથા ભાગનો ચોખાનો લોટ લીધો છે. સાથે 2 થી 3 ચમચી આદુ અને લીલા મરચાંનું ક્રશ લીધું છે. મરચાં થોડા તીખા હોય તો એનો સ્વાદ વધારે સરસ આવશે. 1 ચમચી સફેદ તલ એડ કર્યા છે, અને 1/4 ચમચી હળદર પાવડર, અને 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી અજમાને હાથમાં બરાબર મસળીને એડ કરવાના છે. આ રીતે આપણે મસાલા બધા જ બરાબર થઈ ગયા. તો હવે આપણે એડ કરીશું સ્વાદ મુજબ મીઠું, અને ગળપણ માટે થોડી ખાંડ. અને હવે આપણે 3 થી 4 ચમચી જેટલું રિફાઇન્ડ ઓઇલ એડ કરી દઈએ. હું શીંગ તેલ એડ કરું છું. આનું મોણ દેવું જરૂરી છે, જેથી આપણી કોથમીર વડી ક્રિસ્પી અને સોફ્ટ બનશે. હવે આપણે કોથમીર લીધી છે, ત્યારે કોથમીરની સિઝન છે મિત્રો. માર્કેટમાં ખૂબ જ કોથમીર મળે છે, તો આ સિઝનનો તમે ઉપયોગ કરી લેજો. આ રીતે આપણે કોથમીરની 2-3 જોડી લઈ લેવાની, એને ઝીણી ઝીણી સમારીને આપણે આ લોટ બાંધવામાં એડ કરવાની. ભરપૂર કોથમીર નાખીશું, કારણ કે આપણે બનાવીએ છીએ કોથમીર વડી. ખૂબ જ ટેસ્ટી બને છે, અને આપણે ગુજરાતીઓ છે ને એ ખાવાના શોખીન હોય છે. તો આપણે આટલી સરસ મજાની ડીશ હોય તો આપણે ખરેખર બનાવવી જ જોઈએ, જમવી જ જોઈએ. અને પછી મને જરા કોમેન્ટમાં બતાવજો કે તમારાથી આ ડીશ કેવી બની. હવે બધું જ બરાબર હલાવી લેવાનું છે, અને સમારેલી કોથમીર અંદર એડ કરી દેવાની છે, અને ત્યારબાદ પાણી વડે આનો સોફ્ટ લોટ બાંધવાનો છે. બહુ કડક લોટ બાંધવાનો નથી. આપણે જે રોટલીનો ઢીલો લોટ બાંધીએ ને એથી પણ થોડો વધારે ઢીલો, એ રીતે આપણે લોટ બાંધી દઈશું. અને મિત્રો, કોથમીરને હાથ વડે આપણે જ્યારે ચોળીની અંદર એડ કરતા હોઈએ ને, તો એની સુગંધ ખૂબ સરસ આવે છે મિત્રો. અને મોંમાં પાણી આવી જાય છે કે જલ્દી બની જાય, તો જલ્દી ફટાફટ એને એન્જોય કરવાની છે. તો આ રીતે આપણે લોટ બરાબર બાંધી લીધો છે. હવે ઉપરથી 1 ચમચી જેટલું તેલ એડ કરીને એને બરાબર સેટ કરી દઈએ, અને સેટ કરીને સાઈડ ઉપર રાખી દઈએ. અને હવે એક બટર પેપરને રાઉન્ડ શેપમાં કટ કરવાનો છે, કારણ કે આપણે આની જે વડી ઢોકળિયા કુકરમાં બોઇલ કરવાની છે, બાફવાની છે. તો નીચે આપણે આ રીતે પેપરને પાથરી દેવાનો છે, થોડું નીચે તેલ લગાડી દેવાનું છે, અને પછી એ પેપરને આ થાળીના શેપનો જ કટ કરવાનો છે. તો મિત્રો, આ જે રીતે આપણે કેક બનાવીને જે રીતે નીચે બટર પેપર પાથરે ને, એ જ રીતે આપણે પાથરવાનો છે. અને આવી રીતે એમાંથી થોડો લોટ લઈને આ રીતે દબાવવાનો છે, અને ફરી ઉપર થોડો વધારે લોટ લગાડો. આ રીતે આપણે ધીરે ધીરે વન બાય વન બધો જ લોટ લગાવવાનો છે. આવો લોટ આપણે શું કામ લગાવીએ કે આ કોથમીર વડીનું એક સરસ મજાનું લેયર બને. આપણે એક સામટો દબાવી દઈએ તો પરફેક્ટ લેયર નથી બનતું. તો હું તમને આ પરફેક્ટ રેસીપી બતાવું છું કે આ રીતે આપણે 4-5 વખત થોડો લોટને ઉપર દબાવીને આખી થાળી ભરાય જેટલો બધો લોટ આપણે દબાવી દીધો છે, જેથી આપણી કોથમીર વડી ખૂબ જ સરસ બને, એકદમ આંબલીની લેયર બને, એટલે ખૂબ સરસ લાગે, ખાવામાં પણ મજા આવે. અને હવે આપણે ઉપરથી સફેદ તલને છાંટી દઈશું, અને એને બરાબર દબાવી દઈશું. તો આ રીતે આપણે હવે એને બોઇલ કરવા માટે આપણી આ ડીશ તૈયાર થઈ ગઈ છે. ઢોકળિયું કુકર ગરમ મૂકેલું છે, અને ગરમ થાય ત્યારબાદ જ આપણે અંદર આ થાળીને મૂકવાની છે, કારણ કે ઠંડા કુકરમાં જો મૂકશો ને તો આ વડી ચવડ થઈ જશે. આપણે સરસ મજાની સોફ્ટ વડી બનાવવાની છે. 15 થી 17 મિનિટ જેટલો સમય થયો, અને આપણી આ
કોથમીર વડી બફાઈને તૈયાર થઈ ગઈ છે, ચેક કરી લઈએ, ખૂબ જ ગરમ છે. હવે આને ઠંડી થવા દેવાની છે. તો લગભગ 1 કલાક માટે એને ઠંડી થવા રાખી દઈશું, જેથી આમાં બિલકુલ નમી ન રહે અને ખૂબ જ સરસ રીતે એ ડ્રાય થઈ જાય. તો આ રીતે આપણે કોરી થઈ ગઈ છે અને હવે આપણે જે બટર પેપર હતો એ આપણે કાઢી લઈશું અને ત્યારબાદ આપણે જે શેપમાંના ટુકડા કરવા હોય એ શેપમાં કરી શકાય. જનરલી કોથમીર વડી સ્ક્વેર શેપમાં કટ થતી હોય છે, તો આપણે સ્ક્વેર શેપમાં ને કટ કરી લઈશું. મિત્રો, યુટ્યુબમાં ઘણા બધા વિડીયો કોથમીર વડીના છે, પરંતુ એમાંથી લગભગ 50% જેટલા વિડીયોમાં તમે જોશો તો કોથમીર વડી પરફેક્ટ શેપમાં નથી. તેનું કારણ તમે જોશો ને તો મિત્રો તમને ખ્યાલ આવશે કે વડી શેપમાં તો બરાબર કટ થાય છે, પણ એને તળતી વખતે જ્યારે તળ્યા પછી એનો શેપ બગડી જાય છે. જેવી એ તેલમાં તળવા માટે નાખે છે ને વિખાઈ જાય છે. તો મિત્રો, હમણાં આપણે તેલમાં તળવા માટે નાખશું તો ઉલટાનો દેખાવ ખૂબ જ સરસ બનશે. એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની આપણે તળીશું અને બિલકુલ વિખાશે નહીં. તો વિડીયો છેક સુધી પૂરેપૂરો જોજો. તમામ ટ્રીક અને ટિપ્સ તમે બરાબર સમજી લેજો અને એ જોતાં તમને મોઢામાં પાણી આવી જાય એટલી સરસ જો વડી બને તો એ આપણને ભાવે. આપણે બાળકોને ટિફિન બોક્સમાં આપી દઈએ, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ આપણે લઈ શકીએ. અને હવે એને આપણે ગરમા ગરમ તેલમાં તળી લેવાની છે. આપણે બાફી તો લીધી જ છે એટલે બરાબર ચડી ગઈ છે. હવે જો આપણે એને જ્યારે ગરમા ગરમ તેલમાં તળીશું ને એટલે અંદરથી એક થોડી લેયર જેવું દેખાશે અને ક્રિસ્પ થશે ઉપરથી, અને જ્યારે તમે તોડશો એટલે એકદમ સોફ્ટ હશે અને સ્વાદમાં તો ભાઈ વાત જ ન પૂછો, એટલી બધી ટેસ્ટી આપણી આ કોથમીર વડી બની છે કે જો એકવાર તમે આ વિડીયો મુજબ તમારે ઘરે બનાવશો ને તો તમારી આ સ્પેશિયલ ડિશ થઈ જશે. તમે ભાખરવડી ખાવાનું પણ ભૂલી જશો અને બીજા નમકીન પણ ખાવાનું ભૂલી જશો અને ગરમા ગરમ વડી તમારા બાળકોને પણ ખૂબ જ પસંદ પડશે. તો આ રીતે તમે તમારા ઘરે પણ બનાવી લેજો. અને મિત્રો, તમે જો બનાવો તો તમે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો લાઇક કરજો, વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને આથી વધારે ગમે તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો. આવી જ રીતે આપણે મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.